વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ગુજરાતી પરિવાર ફસાઈ જવાનો મામલો સામે આવ્યો છે। ભૂસ્ખલનમાં ફસાયેલ પરિવારના સભ્યએ વાત કરી ફસાયેલ પરિવારે કહ્યું કે પરિવાર સાથે અમારો સંપર્ક થયો છે। સરકાર અને આર્મી તરફથી મળતી સુવિધાઓ અને કામગીરી અંગે વખાણ કરવામાં આવ્યા। વાતાવરણ સારું ન થાય ત્યાં સુધી ફસાયેલા ગુજરાતી પરિવાર આર્મી કેમ્પમાં રહેશે। રસ્તાને વાતાવરણ ક્લિયર થયા બાદ તમામને ગુજરાત મોકલાશે। બંને જિલ્લા કલેક્ટર ફસાયેલ પરિવારના પરિજનોના સંપર્કમાં છે। આ સાથે જ સરકારની કામગીરી અંગે લાગણી વ્યક્ત કરવામાં આવી। हाँ, અને મારા માતા પિતા જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા હતા 12 તારીખે। નામે મારા પપ્પા નામે મુકેશભાઈ સથવારા અને મમ્મી શિલ્પાબેન સથવારા। તો એ અત્યારે હમણાં 1-2 દિવસ પહેલાં ત્યાં એ રોડ ઉપર ભેખડ પડવાના કારણે અને લેન્ડસ્લાઇડના કારણે ફસાઈ ગયા હતા અને ત્યાં લાંબો કિલોમીટર ટ્રાફિક લાગી ગયો હતો। તો એના પછી અહીંયા ગુજરાત સરકારને એમને કોન્ટેક્ટ કર્યો ગાંધીનગર કલેક્ટર કચેરીમાં અને મહેસાણામાં। તો તેમને અહીંથી ગાંધીનગરથી ત્યાં જમ્મુ કાશ્મીરના ત્યાં લોકોને સંપર્ક કરવામાં આવ્યો છે અને અત્યારે એમને પૂરી મદદ પૂરી પાડવામાં આવી છે અને અત્યારે એમને સેફ જગ્યાએ આર્મી બેઝ કેમ્પ ઉપર લઈ જવામાં આવે છે અને રહેવા ખાવાની સગવડ પૂરી કરવામાં આવી છે।